આપણી પર્સનાલિટી ટાઈપ જે રીતનું હોય ને એ બહુ મેટર કરે કે આપણે વસ્તુ કઈ રીતે જોઈએ. એટલે કે મારે છે ને 3 વર્ષનું ડિપ્રેશન હતું મારે પોતાને, એટલે ડિપ્રેશનમાંથી બહાર નીકળી ગયો છું. એટલે પણ હવે મારે કેવું થાય છે કે હું કોઈ પણ વસ્તુ જે મને નથી ગમતી, જે મને હર્ટ કરે છે, કોઈ પણ વસ્તુ મારા પર તે નહીં, કોઈ બહારથી કોઈ જાનવર એનિમલ પર મને થોડું વધારે છે, કોઈ પણ હેરાન એ લોકોને કરે તો હું પાછા એ જ ડિપ્રેશન વાળા ઝોનમાં જતો રહું છું અને એનાથી બહાર નીકળતા થોડું ટફ પડે છે મારા. રાઈટ. મેં તમને જે સૌથી પહેલા કીધું ને કે આપણી પર્સનાલિટી ટાઈપ જે રીતનું હોય ને એ બહુ મેટર કરે કે આપણે વસ્તુ કઈ રીતે જોઈએ. એટલે તમે જે એક્ઝામ્પલ આપ્યો ને એ પ્રમાણે એવું બની શકે કે અગર તમારો નેચર સેન્સિટિવ છે, બરાબર, અને બહુ તમને તમે ઇમોશનલી અટેચ જલ્દી થઈ જાઓ, તમે વધારે ઇમોશનલ છો, તો પછી પોસિબિલિટી બની શકે કે કોઈ બી નાની વસ્તુ છે ને પાસ્ટ ટ્રોમાને થોડું ટ્રિગર કરી શકે એમ, ખ્યાલ? બટ તમે આમાં કન્ફ્યુઝ એ ના થતા કે અગર પાછળના થોટ્સ આવે છે ને તો એ નોર્મલ છે, બરાબર. ડિપ્રેશન જ્યારે તમને હતું ત્યારે કદાચ વસ્તુ વધારે ઇન્ટેન્સ હશે, રાઈટ? અત્યારે એટલું ઇન્ટેન્સ નથી, આઈ સપોઝ. એટલે જ્યારે બી એવું કોઈ એક્સપિરિયન્સ થાય ને તો તમને પાછળની મેમરીઝ આવી એ નોર્મલ છે. અગર એ થોડા ટાઈમમાં જતી રહે ને તમે નોર્મલ તમારું ફંક્શનિંગ કરી લો, બટ આખો દિવસ અગર એ હેરાન કરે તો પછી એક ફરી પ્રોફેશનલ આપણે ઓપિનિયન લેવો પડે.